મહેસાણા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। મહેસાણાના પાલવાસણા ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન કાર્યક્રમ યોજાયો। મહેસાણાના પાલાવાસણા પ્રાથમિક શાળા ખાતે માનવ સર્જિત કે કુદરત સર્જિત હોનારતો સામે રક્ષણ મેળવવાના ઉપાયોનું ફાયર ટીમ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। પૂર, આગ કે ભૂકંપ જેવી અન્ય આકસ્મિક દુર્ઘટના સમયે પોતાના પરિવારનો કે અન્ય કોઈને બચાવ કરી શકાય એ બાબતની સમજણ આપવામાં આવી। કાર્યક્રમમાં કલેક્ટર શ્રી મહેસાણા, એમએલએ મુકેશભાઈ પટેલ, મામલતદાર શ્રી સહિત ડીપીઓ કિંજલ પ્રજાપતિ ઉપસ્થિત રહેલ। આજનો શાળા સલામતી કાર્યક્રમનું આયોજન અનુપમ પ્રાથમિક શાળાની અંદર કરવામાં આવેલ હતું, જેની અંદર એમએલએ સાહેબ અલગ અલગ નિદર્શનો જેવા કે એનજીઓ છે, એનડીઆરએફ ટીમ છે, ફાયર ટીમ છે, ઓએનજીસી ફાયર ટીમ છે, શિક્ષકગણ છે, બાળકો તમામે સરસ મજાનો ભાગ લીધો। કુલ 65 સ્કૂલો ઇવેન્ટ મહેસાણા જિલ્લામાં કરવાની છે, જે મેગા ઇવેન્ટની અંદર તમામ નિદર્શનો કરવામાં આવશે। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અલગ અલગ જે આપત્તિઓ આવે છે એની સામે આપણે રોકી તો નથી શકતા આપત્તિઓને, પણ આપત્તિ સામે કેવી રીતે પોતાનો બચાવ કરવો એક તાલીમ દ્વારા આપણે બાળકોને અવેર કરી શકીએ, જેનાથી જે મુસીબત આવે છે એનો રેશિયો અને જે તકલીફ જે છે સમસ્યા એને ઓછી કરી શકીએ છીએ। આજે અહીંયા ફાયરની ટીમ ઉપસ્થિત છે, તો કઈ આપત્તિથી કઈ રીતે બચવું એ ઉદાહરણ આપવામાં સામાન્ય રીતે કોઈ ગેસ દુર્ઘટના છે, મતલબ કે ઘરમાં જ કોઈ આગ લાગી છે ગેસની બોટલથી, બરાબર, તો એને કેવી રીતે ઘરના સામાનથી જોલવવું, તો મતલબ છે કે આપણે સોડા હોય તો સોડા રસોડામાં અવેલેબલ જ હોય છે, તો તાત્કાલિક એની ઉપર નાખીએ તો મતલબ એ શોર્ટ આઉટ મતલબ એ થઈ જાય છે। ગરમ ધાબળા વડે મતલબ ગરમ ધાબળો હોય તો જેને પાણીવાળો કરીને એની પર ઢાંકીએ તો આપણે એને આગને ઓલવી શકીએ છીએ। પૂર આવે તો શું કરવું, વધુ વરસાદની અંદર શું કરવું, રોડ અકસ્માત છે તો આપણે શું કરવું, પછી અમુક જે નંબરો છે કે ટોલ ફ્રી નંબરો છે કે 108 છે, 181 છે, 1077 છે, આફત સમયે જે નંબરો છે, ભૂકંપ છે। मैं टीम कमांडर एनडीआरएफ लखनलाल रघुवंशी बड़ोदरा से सलामती सप्ताह 2025 के अंतर्गत हमारी टीमें अलग अलग स्कूलों में जाकर बच्चों को आपदा से निकलने के गुण सिखा रही है, जिसमें शामिल है भूकंप, आग से बचाना, बाढ़ से बचाव तथा छोटे छोटे राफ्ट, घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए, एफबीओ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है हमारा मुख्य उद्देश्य है। कौन से प्रकार की लड़कों को जो माहिती देने में आएगी? जैसे पहले भूकंप से बचना, उनसे छोटे छोटे बैग सर पे रखवाना, टेबल के नीचे छिपना, इस तरह के गुण पैदा करना है बच्चों में, ताकि भूकंप आने के बाद अपना कैसे बचाव कर सकें। दूसरा एफबीओ, जैसे बच्चे के अंदर पॉइंट फंस जाता है, खेलते खेलते कुछ चोक हो जाता है खाना खाते वक्त, तो उसको हम बाहर कैसे निकालें और उससे बच्चे तुरंत कैसे राहत पाएं। प्राथमिक उपचार, खून का निकलना, इंजर खेलते खेलते गिर जाना, इस तरह के गुण को पैदा करना सिखाना है। आज गुजरात सरकार द्वारा समग्र राज्य प्राथमिक शिक्षक स्कूलों अंदर प्राथमिक शाला अंदर भणता बाळकोने ज्ञाननी साथे साथे कुदरती आपत्तिनो सामनो त्यारे करवानो आवे त्यारे एनुं ज्ञान आपवा माटे गुजरात आपत्ति स्थापक એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ત્યારે આપત્તિ જેવી કે આગ લાગવી, બાળકોને સ્કૂલ દરમિયાન કંઈક પડી જવું અને વાગવાથી લોહી આવવું અને પૂર આવવું, તો આપણે સ્વ બચાવ કઈ રીતે કરી શકાય અને બીજાને પણ કઈ રીતે બચાવી શકાય એ બાબતનું પ્રાથમિક જ્ઞાન આપવા માટેનો કાર્યક્રમ આજે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે આ પાલાવાસણા ખાતે તમામ બાળકોને એનડીઆરએફની ટીમ તેમજ ફર્સ્ટ એઇડ એટલે કે મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સુવિધા, પ્રાથમિક સારવાર કઈ રીતે મળી શકે એની તાલીમ બાળકોને આપવામાં આવશે
અને એના દ્વારા પોતાનો સ્વ બચાવ કરી બીજાનો પણ બચાવવા માટેનો આ એક હેતુ સરકારનો રહેલો છે. એનો આ કાર્યક્રમ અહીંયા કાળાવાસણા ખાતે યોજવામાં આવેલો.